હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આગમન ડાયરીઝ. આજનું ઓપીડીનું આ પેશન્ટ છે કે જે હાથમાં એક રિપોર્ટ લઈને આવે છે અને બહુ જ એન્શિયસ છે. રિપોર્ટમાં એવું આવે છે એના શરીરમાં એચપીવી ડીએનએ ધેટ ઇઝ હ્યુમન પેપિલોમા વાયરસ ઇન્ફેક્શન આવે છે એના ગર્ભાશયના મુખમાં, અને એની સતત એ ડર છે કે એને કેન્સર થઈ ગયું છે. અને આ ડર સાથે અમને સવાલ પૂછે છે કે આગળ શું થશે. તો હ્યુમન પેપિલોમા વાયરસ એ બહુ કોમન વાયરસ છે. સેક્સ્યુઅલી એક્ટિવ માણસોમાં આખી જિંદગીમાં ક્યારેક ને ક્યારેક 80% લોકોમાં વાયરસ પોઝિટિવ આવતો હોય છે, પણ મોટા ભાગે બોડીની ઇમ્યુનિટી એને નેસ્તો નાબૂદ કરી દેતી હોય છે અને આગળ કોઈ તકલીફ થતી હોતી નથી. પણ ક્યારેક જો હાઈરિસ્ક એચપીવી વાયરસ હોય તો એ ક્યારેક ગર્ભાશયના મુખના કેન્સરમાં પરિણમતો હોય છે. આ પેશન્ટને પણ હાઈરિસ્ક એચપીવી વાયરસ પોઝિટિવ હતો અને એના કારણે એનો ડર વ્યાજબી પણ હતો. પણ અમારા એને 3 કાઉન્સેલિંગ પોઈન્ટ્સ હતા. નંબર 1, એચપીવી વાયરસ પોઝિટિવ હોવો એટલે કેન્સર ન હોવું. જ્યારે તમારું એચપીવી પોઝિટિવ હોય તો તમારે રેગ્યુલર ફોલોઅપ કરાવવું જોઈએ પેપ્સમિયર વડે. જો પેપ્સમિયરમાં સાયટોલોજી મતલબ કે કેન્સરના ચિહ્નો કે સેલ્સ આવે તો અને તો જ એમની કોલ્પોસ્કોપી કરાવવી જોઈએ. એનો મતલબ કે દૂરબીનની મદદથી થોડું ઝીણવટભર્યું અભ્યાસ કરવો જોઈએ, અને જો એમાં કંઈ પ્રોબ્લેમ આવે તો અકોર્ડિંગલી એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. ન કે એચપીવી એટલે કેન્સર અને તમારો ખેલ સમાપ્ત થઈ ગયો છે. સેકન્ડ, તમે ભલે એચપીવી પોઝિટિવ છો પણ એમ છતાં અપ ટુ એજ ઓફ 45 તમારે એચપીવી વેક્સિનેશન લઈ લેવું જોઈએ. અને નંબર 3, તમારી બોડીની ઇમ્યુનિટી સારી રહે માટેની હેબિટ્સ કેળવવાની જોઈએ, જેમાં આહાર, સ્મોકિંગ છોડવું એ બધું આવે. સેકન્ડ, એચપીવી વાયરસ અને સર્વાઇકલ કેન્સર વાળા કિસ્સાઓમાં અવેરનેસ અને અર્લી ડિટેક્શન જ ગેમ ચેન્જર સાબિત થતો હોય છે. જો તમારું પણ એચપીવી વેક્સિનેશન બાકી હોય અને સર્વાઇકલ સ્ક્રીનિંગ બાકી હોય તો તમે પણ તમારા નજીકના ગાયનેકોલોજીસ્ટની અપોઇન્ટમેન્ટ લો અને એમની સલાહ લો. થેન્ક યુ.